સુરતની ગ્લેમરસ ઇન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલે 5 દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જોડાણના તરત જ તેમનો જૂનો વિડીયો વાયરલ થયો, જેમાં તે બિયરનો ગ્લાસ ભરતા અને સિગારેટ પીતા દેખાઈ રહ્યા છે. આ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર તીવ્ર વિવાદ ઉભો થયો છે. વિવાદ વચ્ચે હની પટેલે સ્પષ્ટતા કરી છે કે આ વિડીયો તેમના ભૂતકાળનો છે અને હવે તે નશીલા પદાર્થોનું સેવન નથી કરતા. સાથે જ તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે આ વિડીયો તેમના પતિ તથા ભાજપના નેતાઓએ જાણી જોઈને વાયરલ કર્યો છે. હનીએ હાઇબ્રિડ ગાંજા કેસમાં પોતાને ફસાવવા માટે ભાજપ નેતા પ્રદીપ ભાખર પર સીધો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું કે બેંકોકથી પરત ફરતા તેમના બેગમાં 19.728 કિલો ગાંજો મૂકીને રાજકીય ષડયંત્ર રચાયું હતું. તેમના પતિ સાથે હોવા છતાં માત્ર તેમને જ જેલ મોકલવામાં આવ્યા, જ્યારે પતિને છોડી દેવાયા. ચાર્જશીટમાં પતિનું નામ હોવા છતાં તેમની ધરપકડ કેમ ન થઈ, તેના પર પણ સવાલ ઉઠાવ્યા. હનીએ સિંહની પજવણીના વિડીયોમાં પણ ભાજપ નેતાઓને શાસન સ્તરે બચાવવાનો આરોપ કર્યો છે. આ નિવેદનોથી સુરત સહિત ગુજરાતના રાજકારણમાં તીખી ચર્ચા શરૂ થઈ છે અને આમ આદમી પાર્ટી પર પણ પ્રશ્નો ઉભા થયા છે. નમસ્કાર મિત્રો, થોડાક દિવસથી અત્યારે જે મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો છે એની ઉપર આપણે થોડીક વાત કરીએ. હવે પ્રદીપ ભાખરે જેવી રીતના મને ગાંજામાં ફસાવી છે, એવી જ રીતે અમરેલીમાં છેલ્લા 2 વર્ષથી ગાંજો, દારૂ, હપ્તા ઉઘરાણી, બુટલેગરોની ધરપકડ અને બળાત્કાર જેવા અનેક કેસ બનેલા છે. હવે જે કેસમાં દીકરી હોય, હવે પાયલ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.